જય માતાજી મિત્રો, આજે આપણે એકદમ ટેસ્ટી એવું સક્કરિયાનું શાક બનાવીશું અને બાફવાની ઝંઝટ વગર સીધું આપણે કુકરમાં જ બનાવીશું, જે એકદમ ટેસ્ટી બનશે અને તમારું 5 જ મિનિટમાં તમારું આ શાક બની જશે અને તમે તેને વ્રતમાં પણ ખાઈ શકશો। તો આપણે બનાવવાનું શરૂ કરીએ। તેની માટે મેં અહીંયા 3 સક્કરિયા લઈ લીધા છે અને તેને મેં સરસ રીતે ધોઈ લીધા છે અને સાફ કરી લીધા છે। તો હવે તેની આપણે છાલ કાઢી લેશું અને તેના આપણે ગોળ ગોળ કટકા કરી લેશું। તો મેં અહીંયા તેના ગોળ ગોળ કટકા કરી લીધા છે અને સીધા તેને પાણીમાં જ નાખી દીધા છે। તો હવે તેનો આપણે વઘાર કરી લેશું। તો તેની માટે વઘાર માટે અહીંયા મેં કુકરમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલને ગરમ કરી લીધું છે। તો તેલ ગરમ થઈ જાય એટલે આખું જીરું નાખી દેવાનું છે। તે સતળાઈ જાય પછી એક ટમેટું, મોટું ટમેટું મેં લઈ લીધું છે, તે નાખી દઈશું અને તે પણ સરસ રીતે ગળી જાય માટે તેમાં હળદર અને મીઠું નાખી ટમેટાને આપણે સરસ રીતે ચડવા દેવાનું છે। તો વચમાં આપણે તેને હલાવતા રહીશું અને ટમેટાને આપણે સરસ રીતે ગળવા દઈશું। ટમેટા આપણા સરસ ગળી જાય એટલે આપણે જે સક્કરિયાને પાણીમાં નાખેલા હતા તો તેમાંથી નિતારી અને તેને આપણે નાખી દઈશું અને હવે તેને આપણે હલાવી લઈશું એકવાર અને તેને પણ આપણે તેલમાં 2 થી 3 મિનિટ કે 5 મિનિટ માટે તેને પણ આપણે થોડી વાર માટે તેલમાં કૂક થવા દઈશું અને વચમાં આપણે તેને હલાવતા રહીશું અને ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીશું। તો મેં અહીંયા તેને 5 મિનિટ માટે આવી રીતે કૂક થવા દીધા હતા, તો તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે તેમાં આપણે ધાણા જીરુંનો પાવડર, મેં 2 ચમચી નાની ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર અને લાલ મરચાંનો પાવડર નાખી દઈશું અને તેને આપણે એકવાર હલાવી લઈશું અને ગેસની ફ્લેમને ધીમી રાખી તેમાં પણ આપણે તેને સક્કરિયાને હવે મસાલાને આપણે ચડવા દેવાના છે। તો મસાલો સક્કરિયામાં સરસ રીતે કોટ થઈ જશે અને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો તેને 2 થી 3 મિનિટ આવી રીતે આપણે ચડવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણો મસાલો પણ સરસ રીતે કૂક થઈ ગયો છે। તો તેમાં અડધી વાડકી જેટલું આપણે પાણી નાખી દઈશું। તો હવે પાણીને પણ આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું। આપણું પાણી ઉકળે ત્યાં સુધી આપણે તેને હવે રાખવાનું છે। તો ગેસની ફ્લેમને આપણે થોડી વાર માટે ફૂલ કરી દઈશું। તો પાણી આપણું ઉકળવા લાગ્યું છે, તો હવે આપણે કુકરનું ઢાંકણને ઢાંકી દઈશું અને એક સીટી થવા દઈશું। એક સીટી થઈ જાય એટલે તેનું પ્રેશર કુકર એમનેમ જ રિલીઝ થઈ જાય કુદરતી રીતે, પછી આપણે તેને ખોલવાનું છે। તો તમે જોઈ શકો છો મારે એક સીટી થઈ ગઈ હતી અને હવા કુદરતી રીતે નીકળી ગઈ સીટીમાંથી, પછી તેને મેં ખોલી લીધું છે। તો આપણું સક્કરિયાનું શાક એકદમ ટેસ્ટી એવું રેડી થઈ ગયું છે। તો ઉપરથી આપણે કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું। તો આપણું સક્કરિયાનું શાક રેડી થઈ ગયું છે। તેને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો અને જો તમે વ્રતમાં પણ ઉપયોગ કરવા માંગતા હોય તો તેમ પણ તમે એમનેમ પણ ખાઈ શકો છો અને આ શાક લુખું પણ તમને સરસ લાગશે। અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલશો। જય માતાજી।